નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતી પંચાંગ પ્રમાણે આજે માગસર સુદ છઠની તિથિ છે. જૂનાગઢમાં ઢેબર ફળિયામાં પ્રાચીન રણછોડરાયજીનું મંદિર છે. આ રણછોડરાયજી મંદિરનો આજે પાટોત્સવ છે. એવું કહેવાય છે કે માંગરોળ પાસેની એક વાવમાંથી નરસિંહ મહેતાના કાકા પરબત મહેતાને એક કૃષ્ણચંદ્ર મહારાજનું નાનું સ્વરૂપ મળ્યું હતું. આ વાવમાંથી મળેલું નાનું સ્વરૂપ આજે જૂનાગઢમાં રણછોડરાયજી મંદિર તરીકે પૂજાય છે. આ મંદિરે પરબત પચીસી એટલે કે પરબત મહેતાએ લખેલા પદો એટલે કે ભક્તિ પદો હસ્તપ્રદ ઉપલબ્ધ છે એવું પણ માનવામાં આવે છે. આમ રણછોડરાયજીના પાટોત્સવે ભગવાન શ્રી કૃષ્ણચંદ્રને યાદ કરીને જોઈએ આજના મુખ્ય સમાચાર. હવે યુટ્યુબની મદદથી હાઈકોર્ટની કામગીરી નિહાળી શકાશે. ગુજરાત આ બાબતમાં અગ્રેસર હોવાનું જણાવતા મુખ્યમંત્રી હાઈકોર્ટ પરિસરમાં વિવિધ પ્રકલ્પોનું કરવામાં આવ્યું લોકાર્પણ. જૂનાગઢ અને વિસાવદર પંથકમાં 2 નવા પોલીસ સ્ટેશનનું લોકાર્પણ કરતા રેન્જ આઈજી કાયદો વ્યવસ્થાની સ્થિતિ વધુ સંગીન બનવાની વ્યક્ત કરી આશા. ભારત રત્ન બાબા સાહેબ આંબેડકરના 69માં મહાપરિનિર્વાણ દિને રાજકીય પક્ષો અને સંગઠનોએ આપી અંજલિ. અને વાડલા ફાટકે રાધિકા ટાઉનશીપમાં 3 સિંહના રાત્રિ પેટ્રોલિંગથી સ્થાનિક લોકોમાં ભયનો માહોલ. આ તમામ સમાચાર આપણે વિસ્તારથી જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક. Good morning. This is Junagadh. હવે જોઈએ સમાચાર વિસ્તારથી.
હાઈકોર્ટની કામગીરીનું પ્રસારણ લાઈવ ટેલિકાસ્ટ યુટ્યુબની મદદથી નિહાળી શકાશે અને ગુજરાત આ બાબતે દેશભરમાં પ્રથમ છે એવું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આજે જણાવ્યું હતું. ગુજરાત હાઈકોર્ટ પરિસરમાં આજે ન્યાયતંત્રની માળખાગત સુવિધાઓનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરતા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે હાઈકોર્ટની ન્યાયિક પ્રક્રિયા ઉપર પ્રજાનો વિશ્વાસ વધુ મજબૂત બને તે માટે સમયાંતરે કાયદા ક્ષેત્ર પણ અપગ્રેડ થતું રહેવું જોઈએ. સુપ્રીમ કોર્ટના જસ્ટિસ શ્રી સૂર્યકાંત, ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ શ્રીમતી સુનીતા અગ્રવાલ અને કાયદા મંત્રી ઋષિકેશ પટેલની પ્રોત્સાહક ઉપસ્થિતિમાં આજે ગુજરાતના ન્યાયતંત્રમાં હાઈકોર્ટ પરિસરમાં કેટલીક સુવિધાઓનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ન્યાયતંત્ર, વહીવટીતંત્ર અને ધારાસભા આ ત્રણેય વચ્ચેનું યોગ્ય સંકલન સુશાસન અને લોકતંત્રને ગતિમાન રાખે છે તેમ મુખ્યમંત્રીએ ઉમેર્યું. તો સુપ્રીમ કોર્ટના જસ્ટિસ સૂર્યકાંતે પ્રાસંગિક પ્રવચનમાં કહ્યું કે મજબૂત ન્યાયપાલિકા રાષ્ટ્ર ઉત્થાનના પાયાના સ્તંભમાંની એક માનવામાં આવે છે. ગુજરાત હાઈકોર્ટ પરિસરમાં આજે વરિષ્ઠ ન્યાયમૂર્તિઓ તેમજ વરિષ્ઠ ધારાશાસ્ત્રીઓની ઉપસ્થિતિમાં આ એક ગરિમાપૂર્ણ કાર્યક્રમ સંપન્ન થયો હતો. તો રાજ્ય સરકાર હસ્તકના ગૃહ મંત્રાલયના સંનિષ્ઠ પ્રયાસો થકી જૂનાગઢ જિલ્લામાં આજે 2 નવા પોલીસ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. ઝાંઝરડા ચોકડી પાસે આજે રેન્જ આઈજી નિલેશ જાજડિયાએ જૂનાગઢ ગ્રામ્ય પંથકમાં નવી ઓફિસનું ખુલ્લું મૂકતા કહ્યું કે હવે ગ્રામ્ય વિસ્તારમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ વધુ સંગીન બનશે અને જેને કારણે ગ્રામ્ય વિસ્તારમાં પણ પોલીસ અને પ્રજા એકબીજાના સેતુ બનીને ઊભા રહેશે. જૂનાગઢ ઉપરાંત વિસાવદર ચાપરડા આશ્રમ પાસે પણ આજે રેન્જ આઈજી નિલેશ જાજડિયાએ વિસાવદર પંથકમાં નવા પોલીસ સ્ટેશનને ખુલ્લું મૂક્યું હતું. જૂનાગઢ એસઓજી કચેરી ખાતે યોજાયેલ એક કાર્યક્રમમાં નિલેશ જાજડિયા ઉપરાંત જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા, ડીવાયએસપી નિકિતા શિરોયા તેમજ અન્ય તાલુકામાંથી ઉપસ્થિત રહેલ ડીવાયએસપી ને પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. તો ચોકલી ગામના સરપંચ મહેશ ગજેરાએ કહ્યું કે પોલીસ તંત્રની આવી મૈત્રીભાવપૂર્ણ પ્રક્રિયાને કારણે હવે ગામડાઓમાં પણ પોલીસ ઉપર લોકોનો વિશ્વાસ વધુ મજબૂત બન્યો છે અને કોઈ પણ પ્રકારની કામગીરી હોય અમે પોલીસ સ્ટેશને આવીને રજૂઆત કરી શકશું. દરમિયાન રેન્જ આઈજી નિલેશ જાજડિયાએ પણ જૂનાગઢની પ્રજાને પોલીસમાં વિશ્વાસ બરકરાર રાખીને જ્યારે પણ જરૂર પડે ત્યારે પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધવા ભારપૂર્વક અપીલ કરી હતી. આપ સૌ જાણો છો એમ આજે જૂનાગઢ ગ્રામ્ય નવા ડિવિઝનની આપણે શરૂઆત કરી રહ્યા છીએ. સાથે સાથે વિસાવદર નવા ડિવિઝનની પણ આપણે આજરોજ શરૂઆત કરી રહ્યા છીએ. આની પહેલાં જૂનાગઢ એક જ ડિવિઝન હતું, એમાં 10 કરતાં વધારે પોલીસ સ્ટેશન હતા, એટલે ખૂબ મોટો વિસ્તાર અને ખૂબ મોટી વસ્તી હતી. જૂનાગઢ ડિવિઝન એટલું મોટું હતું કે અમુક જિલ્લા પણ એની પાસે નાના પડતા હતા. તો એક અધિકારી, ખાસ કરીને એસડીપીઓ જેને આપણે કહીએ છીએ સબ ડિવિઝનલ પોલીસ ઓફિસર, મુખ્યત્વે ક્રાઇમ ઓફિસર છે. સુપ્રિન્ટેન્ડન્ટ અને પછી આઈજી એમને વહીવટમાં વધારે ધ્યાન આપવાનું હોય છે, જ્યારે એસડીપીઓએ ક્રાઇમ ઓફિસર તરીકે ગુનાખોરી કંટ્રોલ કરવામાં, ઇન્વેસ્ટિગેશન સારું થાય એમાં, વિઝિટેશન કરવામાં એનો ખૂબ મહત્વનો રોલ હોય છે. વધારે પોલીસ સ્ટેશનો હોવાના કારણે અધિકારી પહોંચી નહોતા વળતા, એમનો ક્વોલિટી ટાઈમ આપી નહોતા શકતા. ગુજરાત સરકાર દ્વારા જૂનાગઢ જિલ્લા ખાતે 2 નવા ડિવિઝનો મંજૂર થતાં આ બંને ડિવિઝનો કાર્યરત કરવામાં આવી ગયેલ છે. બંને ડિવિઝનની જગ્યાઓ પણ સારી જગ્યા શોધી અને એમને ફાળવી દેવામાં આવી છે. નવું ફર્નિચર ખરીદી અને ઓફિસોમાં મૂકી દેવામાં આવેલ છે. આજનો હેતુ એટલો જ છે કે જાહેર જનતા, વધુમાં વધુ જાહેર જનતાને આ બાબતની જાણકારી મળે. એટલે જૂનાગઢ ગ્રામ્ય ડિવિઝનમાં જૂનાગઢ તાલુકા, વંથલી અને ભેસાણ પોલીસ સ્ટેશન આવશે. એટલે આપના કંઈ પણ ક્રાઇમ રિલેટેડ કોઈ ઇસ્યુ હોય, આપનું ઇન્વેસ્ટિગેશન ચાલુ હોય, આપને એનાથી કંઈ ફરિયાદ હોય, કોઈ પ્રોગ્રેસ જોતી હોય, તો આપ તાત્કાલિક એક ડીવાયએસપી કક્ષાના અધિકારીનો અહીંયા જે એસઓજીની ઓફિસ છે એના પ્રથમ માળ ઉપર સંપર્ક કરી શકો છો. તેવી જ રીતે નવું વિસાવદર ડિવિઝન પણ કાર્યરત આજથી કરવામાં આવી રહેલ છે. વિસાવદર ડિવિઝનમાં વિસાવદર, બિલખા, મેંદરડા અને જે સાસણ નવું પોલીસ સ્ટેશન મંજૂર થયું છે ટૂંક સમયમાં કાર્યરત થશે. આમ 4 પોલીસ સ્ટેશન એ વિસાવદર ડિવિઝનમાં આવશે. જાહેર જનતાને મારી ફરીથી એક વિનંતી છે કે માનનીય રાજ્ય સરકાર દ્વારા ખૂબ સારી આ વ્યવસ્થા ઊભી કરવામાં આવેલ છે, એટલે એનો વધુમાં વધુ લાભ લે અને આ જે અધિકારીઓ છે એમની પાસેથી વધુમાં વધુ એમનું માર્ગદર્શન અથવા તો એમની પાસેથી મદદ મેળવે.
મારું નામ મહેશભાઈ ગજેરા, ચોકલી સરપંચ. આ નવી ઓફિસ થઈ છે એ ગ્રામ્ય પ્રજાને ઘણી મુશ્કેલી હળવી થઈ જાય અને ડાયરેક્ટ ગમે ત્યારે ગમે એ કામકાજ હોય તો અમે સીધા અહીંયા આવી શકીએ છીએ. અમારી ઓફિસ રેલવે સ્ટેશન હતી, પણ આ ગ્રામ્ય ડીવાયએસપીની અલગથી ઓફિસ આપવામાં આવી એટલે ગ્રામ્ય પ્રજાને ઘણી રાહત થશે. સામાન્ય રીતે રાજ્યના મહાનગરોમાં અથવા તો આધુનિક સોસાયટી, ટાઉનશીપ કે કોર્પોરેટ સેક્ટરમાં જે પ્રકારે સંગીતમય વાતાવરણ દિવસભર જોવા મળતું હોય છે એવો માહોલ આજે જૂનાગઢના જૂના નાગરવાડામાં એટલે કે માંગનાથ કમાનની અંદર આવેલ અંબાઈ ફળિયા, ઢેબર ફળિયા અને કચ્છી ફળિયા યુવકમાં આજથી પ્રારંભ કરવામાં આવ્યો છે. આ મંદિરમાં પૂજાતા રણછોડરાયજીના પાટોત્સવને દિવસે એક સંગીત યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. તાજેતરમાં કચ્છી ફળિયા ખાતે એક ભાગવત સપ્તાહનું આયોજન થયું હતું, જેના સમાપન અવસરે જૂનાગઢના હૃદયસ્થ વસંતરાય કલ્યાણજી ઓઝા પરિવાર તરફથી એક એમ્પ્લીફાયર અને 4 આધુનિક સ્પીકર સંસ્થાને ભેટ આપવામાં આવ્યા હતા, જેનું ફિટિંગ કામ પૂર્ણ થઈ જતા આજે ઓઝા પરિવારના હરીશભાઈ ઓઝાએ આ મ્યુઝિકલ યુનિટનું લોકાર્પણ કર્યું હતું. દરરોજ સવારે અને સાંજે 1 કલાક આ યુનિટના માધ્યમથી ભક્તિ સંગીત અંબાઈ ફળિયા, ઢેબર ફળિયા અને કચ્છી ફળિયામાં પ્રફુલ્લિત વાતાવરણ સર્જતું રહેશે. સ્થાનિક રહેવાસીઓએ પણ આ પ્રકલ્પને આવકાર્યો હતો અને કહ્યું હતું કે રોજ સવારે અલગ અલગ ઈશ્વરીય અંશોના ભજનો, આપણી લોક સંસ્કૃતિ અને અલગ પદ સાંભળીને અમારી સવાર નિયમિત રીતે સુધરતી રહેશે. આજના કાર્યક્રમમાં હરીશભાઈ ઓઝાની સાથે નીરજભાઈ વૈષ્ણવ, વિજયભાઈ કિકાણી, મેહુલભાઈ વૈષ્ણવ, ધર્મેશભાઈ નાણાવટી, અતુલભાઈ ત્રિવેદી, વિરેન્દ્રભાઈ વોરા, અરવિંદભાઈ વસાવડા સહિતના સ્થાનિક લોકો હાજર રહ્યા હતા અને સવારે 1 કલાક રણછોડરાયજીનો પાટોત્સવ હોવાને કારણે કૃષ્ણ પદોની જ્યારે સુરાવલી છેલાઈ ત્યારે સમગ્ર વિસ્તારમાં વાતાવરણ ગોકુળિયું બની ગયું હતું. આજનો પવિત્ર દિવસ અમારા માટે બહુ જ આનંદદાયક છે. પેલું તો કમુક સ્વામીનો જન્મદિવસ. મારા પૂજ્ય પિતાશ્રીનું બાળપણથી લઈ અને જુવાની અહીંયા વીતી 32 વર્ષ આ ધર્મમાં રહ્યા. અમારા બધા ભાઈ બહેનોનો જન્મ અહીંયા, એની સ્મૃતિ રૂપે આ એક લોકાર્પણ કાર્ય બહુ સારું થઈ રહ્યું છે. ઇમરજન્સીમાં ક્યારેક બહુ કામ લાગી જાય એ સિવાય કોઈ સવારના માણસોને પુટ્ટીનો લાભ મળે અને ખૂબ જ ઉપયોગી નીવડે એવા શુભ આશયથી ભાગવત કથા પૂરી કર્યા પછી મનમાં વિચાર આવ્યો કે આ કાર્ય કર્યું છે અને એનો લાભ અવિરત મળતો રહેશે. અમે હોઈએ કે ન હોઈએ તો પણ બધાને કાયમ લાભ મળતો રહેશે. જય આદેશ, જય શ્રી કૃષ્ણ. આજે અંબાઈ ફળિયામાં, ઢેબર ફળિયામાં, કચ્છી ફળિયામાં આ રીતની સાઉન્ડ સિસ્ટમ મૂકાણી છે એ અમને બહુ જ ગમે છે. દરરોજ સવારે આ રીતે ભક્તિ ગીત વાગે કે એની હારે અમે પણ ગાઈ શકીએ અને ભક્તિભાવ ઉત્પન્ન થાય છે. અમારો બહુ જ મજા આવે છે અને આનંદી વાતાવરણ રહે છે. સાંજે પણ 6 થી 7 આ રીતે ભક્તિ ગીત વાગશે, જૂના ગીતો પણ વાગશે આ રીતના, એટલે અમને બહુ મજા આવશે અને બધાને આનંદિત વાતાવરણ રહેશે. આમાં આવીશું પણ. अच्युतं केशवं कृष्णदामोदरम् अच्युतं केशवं कृष्णदामोदरम् रामनारायणं जानकीवल्लभम् रामनारायणं जानकीवल्लभम् अच्युतं केशवं कृष्णदामोदरम् अच्युतं केशवं कृष्णदामोदरम् रामनारायणम्. દરમિયાન દરરોજ સવારે અને સાંજે 1 કલાક આ પ્રકારના ભક્તિ સંગીતના માધ્યમમાં દર અઠવાડિયા પ્રમાણે એ પ્રકારે ભક્તિ સંગીત પીરસવામાં આવશે તેમ મેહુલભાઈ વૈષ્ણવે જણાવ્યું હતું. સોમવારે શિવજીના, મંગળવારે ગણપતિ અને માતાજીના, ગુરુવારે સાંઈબાબાના, શનિવારે હનુમાન ચાલીસા આ પ્રકારના પારંપરિક ભજનો દ્વારા આ વિસ્તારમાં દરરોજ સવારે ભક્તિનો સંચાર કરવામાં આવશે. દર્શક મિત્રો, GTPL જૂનાગઢ ન્યૂઝમાં સમય થઈ ગયો છે એક વિરામનો. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ,
પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વહુ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે. ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. વિરામ બાદ આપનું સ્વાગત છે. બંધારણના ઘડવૈયા અને ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનો ગઈકાલે 69મો મહાપરિનિર્વાણ દિવસ હતો. 6 ડિસેમ્બર 1956ને દિવસે બાબા સાહેબનું નિધન થયું હતું. એ સાથે જ ભારતે એક મહાન સપૂત ગુમાવ્યા હતા. આ દિવસની યાદમાં ગઈકાલે ભારતીય જનતા પાર્ટી દ્વારા કાળવા ચોક સ્થિત બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરીને બાબા સાહેબના યોગદાનને યાદ કરવામાં આવ્યું હતું. પૂર્વ મેયર ગીતાબેન પરમાર, પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચા તેમજ ભાજપના આગેવાનોને કાર્યકરોએ સૌપ્રથમ બાબા સાહેબની પ્રતિમા સન્મુખ મીણબત્તી પ્રજ્વલિત કરી હતી અને 2 મિનિટનું મૌન પાળીને ભારત રત્નને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. ત્યારબાદ બાબા સાહેબ અમર રહોના નારા સાથે સૌ કોઈ આગેવાનોએ પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. દરમિયાન મેયર અને પૂર્વ મેયર અને પૂર્વ ડેપ્યુટી મેયર શ્રીએ બાબા સાહેબ એ માત્ર ભારત રત્ન નથી પરંતુ સમગ્ર વિશ્વ માટે મહામાનવ બની ચૂક્યા છે તેવો સૂર આપ્યો હતો. આજે ભારત રત્ન અને મહામુન એવા ડોક્ટર બાબા આંબેડકર નું આજે નિર્વાણ દિવસ છે. તો આજે જૂનાગઢ મહાનગરપાલિકા અને ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે બાબા સાહેબના વંદન કરી, મીણબત્તી કરી અને બાબા સાહેબને આજે શ્રદ્ધાંજલિ અર્પણ કરેલ છે. કે જે બાબા સાહેબ જેણે બંધારણ, ભારતનું મોટામાં મોટું બંધારણ ઘડેલું છે, એવા બાબા સાહેબને આજે બધાએ સાથે મળી અને શ્રદ્ધાંજલિ આપેલ છે.
તો આજના નિર્વાણ દિવસે બાબા સાહેબને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. જય ભીમ. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું આજના દિવસે નિધન થયેલું હતું. આ દિવસને આખો ઇન્ડિયાના હરેક લોકો, કારણ કે બાબા સાહેબ આંબેડકર છે ને, એણે જે બંધારણ બનાવ્યું ને, એ વર્લ્ડમાં કોઈનું પણ બંધારણ એવું નથી, બધાને હરખો હક આપ્યો છે. આજે પણ બાબા સાહેબ આંબેડકરે જે બંધારણ કર્યા પછી આખા દેશની અંદર જે રીતે શાંતિ છે ને, વર્લ્ડના કેટલા લોકોએ પણ આપણા બંધારણની નકલ કરવાની ટ્રાય કરી હતી, પણ બાબા સાહેબ આંબેડકર જે આ દેશ માટે કરી ગયા છે એના દિવસે આજે ભારતીય જનતા પાર્ટીના બધા લોકોએ કેન્ડલથી ને એને શ્રદ્ધાંજલિ આપવામાં આવેલી છે. ફરીને કહું છું કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર આ દેશ માટે એ બંધારણના ઘડવાયા હતા, અને આજે પણ ભારતીય જનતા પાર્ટી એની જે પૂરેપૂરી કદર કરી તે સંસદની અંદર પણ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું નરેન્દ્ર મોદી સાહેબે મોટું સ્ટેચ્યુ બનાવીને મૂકેલું છે. ફરીને આજના દિવસે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને અમારી શ્રદ્ધાંજલિ આપીએ છીએ. તો શહેર કોંગ્રેસ દ્વારા પણ બાબા સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી બાબા સાહેબ અમર રહોના નારા કાળવા ચોક ખાતે ગુંજતા કરવામાં આવ્યા હતા. શહેર કોંગ્રેસ પ્રમુખ મનોજ જોશી તેમજ કોંગ્રેસના કાર્યકરોને આગેવાનોએ ગઈકાલે બાબા સાહેબે ભારતનું જે બંધારણ બનાવ્યું છે એ એટલું મજબૂત છે કે આજે વિશ્વ આ બંધારણની નોંધ લઈ રહ્યું છે તેમ જણાવ્યું હતું. અલબત્ત ક્યારેક આ બંધારણનું હનન થતું હોવાનું જણાવીને મનોજ જોશીએ બાબા સાહેબના જીવનમાંથી આવનારી પેઢી પણ કંઈક પ્રેરણા લેશે તેવો સૂર વ્યક્ત કર્યો હતો. કોંગ્રેસના આગેવાનોને કાર્યકરોએ ગઈકાલે ડોક્ટર ભીમરાવ આંબેડકરના 69માં નિર્વાણ દિનની આ રીતે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ સાથે ઉજવણી કરી હતી. ભારતીય બંધારણના ઘડવૈયા, ભારત રત્ન, કે જેમણે ભારતીય નારી, ગરીબો અને વંચિતોને જીવન જીવવાની કળા શીખવી, આ મહાન વિભૂતિએ આજના દિવસે દેહ ત્યાગ કર્યો. આજે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનો મહાપરિનિર્વાણ દિન હોય, શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આજે પૂજ્ય બાબા સાહેબને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા આજે અમે બાબા સાહેબના સ્ટેચ્યુને હારતોરા કરી અને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. આવનારા દિવસોમાં આજે જ્યારે તમે જોવો છો કે બાબા સાહેબે ઘડેલા બંધારણના મૂલ્યોનું હનન થાય છે, બંધારણની સંસ્થાઓનું હનન થાય છે, બંધારણના મૂલ્યો કાયમી જળવાય, બંધારણને માટે જેને ભોગ દીધો છે એ તમામ વિભૂતિઓને આજના દિવસે નમન છે. પૂજ્ય બાબા સાહેબ આંબેડકરને આજે એમના મહાપરિનિર્વાણ દિવને કોટી કોટી નમન કરીએ છીએ. તો જૂનાગઢમાં મધુરમ પાસે આવેલ આંબેડકર ભવન ખાતે પણ બાબા સાહેબ આંબેડકરને શ્રદ્ધાંજલિ અર્પતો એક કાર્યક્રમ યોજાયો હતો. શહેર અનુસૂચિત જાતિ કર્મચારી સંગઠન દ્વારા યોજાયેલ આ કાર્યક્રમમાં સૌપ્રથમ બાબા સાહેબની આંબેડકરને પુષ્પહાર અને દીપ પ્રાગટ્ય કરીને શ્રદ્ધાંજલિ અર્પવામાં આવી હતી અને ત્યારબાદ બાબા સાહેબ આંબેડકરના જીવન વખતના વિડીયો અંશનું પ્રસારણ અહીં કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં અનુસૂચિત જાતિના અને દલિત સમાજના લોકોએ રાજરત્ન ભવન ખાતે અજાક્ષ ટ્રસ્ટ દ્વારા યોજવાયેલ આ શ્રદ્ધાસુમનના કાર્યક્રમમાં ભાગ લીધો હતો. પુષ્પહાર અને ચિત્રહારને પુષ્પાંજલિ અર્પણ કરીને કરુણ મહિલા મંડળની બહેનો દ્વારા બૌદ્ધ વંદના પણ કરવામાં આવી હતી. 2 મિનિટનું મૌન પાળીને બાબા સાહેબને શ્રદ્ધાંજલિ આપવામાં આવી. મોબાઈલની ટોર્ચ ચાલુ રાખીને સૌ કોઈએ બાબા સાહેબને યાદ કર્યા હતા. કાર્યક્રમ અંતર્ગત સંસ્થાના પ્રમુખ મધુકાંત વાઢેર, વનરાજ ચક્રવર્તી, નિલેશ કાથડ, નરેન્દ્ર વેગડા વગેરે પ્રાસંગિક પ્રવચન કર્યા હતા. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના 69માં મહાપરિનિર્વાણ દિન નિમિત્તે અનુસૂચિત જાતિ સમાજ જુનાગઢ દ્વારા આ શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવેલ. આ મહાપરિનિર્વાણ દિન નિમિત્તે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર જે 1956માં પરિનિર્વાણ પામ્યા તે સમયની તેમની ઓરિજિનલ ક્લિપ હજારોની સંખ્યામાં ભાઈઓ બહેનો અને બાળકોએ નિહાળી અને બધા ભાઈ વિભોર થયા. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર એ માત્ર ભારત રત્ન નહીં પણ વિશ્વ વિભૂતિ છે અને વિશ્વના તમામ દેશો ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ અને તેમનું મહાપરિનિર્વાણ દિવસ એ બંને કાર્યક્રમ ઉજવે છે. કોલંબિયા યુનિવર્સિટીએ તો ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને ધ સિમ્બોલ ઓફ નોલેજ તરીકે પણ બિરદાવ્યા છે. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે માત્ર દલિતો, પીડિતો અને પછાતો માટે જ નહીં પરંતુ આ દેશના સર્વાંગી વિકાસમાં પોતાનું યોગદાન આપ્યું છે.
અને સૌથી મોટું લોકશાહી સંસદ પ્રણાલી મુજબનું એવું ભારતનું બંધારણ તેઓએ બનાવ્યું છે અને જે આખા વિશ્વની અંદર ખૂબ જ પ્રખ્યાત થયેલું છે. આ ભારતનું બંધારણ બનાવ્યું એ એમની લાયકાત અને એમની કુનેહને કારણે એમને બનાવ્યું છે અને એમણે એ બંધારણની સાથે જે કરોડો દલિતો, શોષિતો, પીડિતો, ઓબીસી, એસસી, એસટી ને બંધારણની કલમથી એવી લકીર સ્થાપી દીધી કે તેમને સમાનતાની તક ઊભી થઈ અને આજે આપણે જોઈએ છીએ કે ફક્ત રાષ્ટ્રની અંદર જ નહીં પણ વિશ્વની અંદર તમામ એસસી, એસટી અને ઓબીસી પોતાની જે પરફોર્મન્સને આધારે દેશ સેવા કરી રહ્યા છે, સમાજ સેવા કરી રહ્યા છે અને પોતે સાંપ્રત સમાજની સાથે અત્યારે કદમથી કદમ મિલાવી રહ્યા છે. દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો GTPL જુનાગઢ ન્યૂઝ. સમય થઈ ગયો છે ફરીથી એક વિરામનો. कसम ये खाए रे टिक 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 प्लास्टिक टिक ना पाए रे टिक 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 कसम ये खाए रे टिक 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 प्लास्टिक टिक ना पाए रे. ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂર? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. વિરામ બાદ આપનું સ્વાગત છે. સામાન્ય રીતે જૂનાગઢમાં ભવનાથ, વિલિંગ્ટન ડેમ અને ક્યારેક બિલખા રોડ ઈવનગરની સીમમાં સિંહના આટાફેરા થતા હોય આવા દ્રશ્યો વાયરલ થતા હોય છે. પરંતુ ગઈકાલે એક એવા વિડીયો વાયરલ થયો કે લોકો વિચારતા થઈ ગયા. વાડલા ફાટક પાસે રાધિકા ટાઉનશીપ આવેલી છે, જ્યાં અનેક પરિવારો વસી રહ્યા છે. પરંતુ સીસીટીવી કેમેરામાં રાત્રિના ભાગે 2-3 સિંહ લટાર મારતા હોય આવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા. અલબત્ત સ્થાનિક લોકોનું માનવું છે કે એક સિંહણ હતી અને 2
પાઠવા એટલે કે સિંહ બાળ હતા, પરંતુ રાધિકા ટાઉનશીપ સુધી આ સિંહ પરિવાર આવી ગયો, જેનું માત્ર સ્થાનિક લોકોનો નહીં પરંતુ વન વિભાગને પણ આશ્ચર્ય થયું છે. વન વિભાગના સૂત્રોએ જણાવ્યું છે કે શિયાળામાં ક્યારેક આ પ્રકારની ઘટના બનતી હોય છે, પરંતુ સિંહને રહેણાંક વિસ્તારથી દૂર રાખવા અમારા વનકર્મીઓ પણ હંમેશા પ્રયત્નશીલ હોય છે. જૂનાગઢમાં બસ સ્ટેન્ડ પાસે આવેલી એક હોટલના રૂમમાં એક મહિલિત પરિણીતાએ ઝેરી દવા પીને આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે. આ આત્મહત્યા છે કે એનું મર્ડર કરવામાં આવ્યું છે, એ અંગે પોલીસ તપાસ શરૂ થઈ છે. મળતી વિગત અનુસાર જૂનાગઢમાં નોબલ સ્કૂલ પાસે ગ્રીન પાર્ક સોસાયટીમાં રહેતા નિશાબેન અશ્વિનભાઈ પંચોળીએ ગઈકાલે સત્યમ હોટલના એક રૂમમાં ઝેરી દવા ગટગટાવી લીધી હતી. એમના ભાઈ યોગેશભાઈ અને એના પતિ અશ્વિન પંચોળીએ એક શખ્સ સામે શંકાની સોય દર્શાવી છે, પરંતુ પોલીસે અત્યારે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવાની કાર્યવાહી કરી હતી. પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ આ મહિલાનું મોત કેવી રીતે થયું તે દિશામાં પોલીસ તપાસ આગળ વધારશે. દરમિયાન મૃતકના ભાઈ યોગેશે જણાવ્યું કે પોતાનો બનેવીનો ફોન આવ્યો હતો કે તારી બેને હોટલના રૂમમાં ઝેરી દવા પીધી છે. અમે જ્યારે રૂમમાં ગયા ત્યારે ઝેરની અત્યંત વાસ આવતી હતી અને અમે મહિલાને હોસ્પિટલે પહોંચાડવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તેમણે રસ્તામાં જ અંતિમ શ્વાસ લીધા હતા. મારું નામ યોગેશ બાલવાણી. આજે રોજ મારે બપોરે 3 વાગે મારા બનેવીનો ફોન આવ્યો, બરાબર, કે અત્યારે તો હું અહીંયા આવ, સિસ્ટરનો ભાઈ ફોન લાગતો નથી. અને એક શંકાસ્પદ માણસ રમેશભાઈ કરીને છોકરો છે, એણે એમ કીધું છે કે તારી ઘરવાળીએ દવા પી લીધી છે. એટલે હું ધરારથી ફટાફટ ગયો. મને ખબર નહોતી, કારણ કે અમને લાગ્યું કે એ અમને ધમકી આપવા માંગે છે. અમે પહેલા હોટલે ગયા, અમે ડાયરેક્ટ હોટલે ગયા, હોટલ સત્યમ હોટલે અમે ગયા. સત્યમ હોટલના રૂમ નંબર 9માં છે, બસ સ્ટેન્ડ પાસે આવેલી છે, રૂમ નંબર 9માં છે. તો અમે સત્યમ હોટલે ગયા. સત્યમ હોટલ વાળાએ અમને ડાયરેક્ટ રૂમ નંબર 9 ખોલી દીધો. તો રૂમ નંબર 9માં કાંઈ નહોતું. પછી અમે એ ભાઈને કીધું કે આ છોકરી આ નામ છે ક્યાંય, તો એણે અમને બીજા રૂમમાં મોકલો. બીજા રૂમમાં અમે ગયા તો એ ભાઈએ કીધું કે છોકરો વયો ગયો છે, છોકરી અંદર બેઠી છે, અમને કાંઈ ખબર નથી. એને રૂમનો દરવાજો બંધ હતો. રૂમનો દરવાજો ભાઈએ બીજી માસ્ટર કી એની ચાવી ખોલી તો અમે ખોલ્યો. દરવાજો ખોલ્યો, પલંગ ઉપર એક બેગ પડ્યું હતું. બેગમાંથી અમે અત્યારે ખબર પડી તો એમાંથી પૈસા નીકળી ગયા છે. પૈસા ઓછામાં ઓછા 15 થી 20 હજાર રૂપિયા હતા. એના પછી અમે અંદર ગયા તો આખા રૂમમાં દવાની સ્મેલ આવતી હતી ખરાબ. અમે ત્યાં જ બી ગયા. પછી અમે અંદર ગયા તો રૂમમાં કઈ નહોતું. સામે જેને બાથરૂમની જગ્યા છે, બાથરૂમનો દરવાજો બંધ હતો. બાથરૂમનો દરવાજો અમે બહારથી ખોલ્યો તો ડાયરેક્ટ મારા બેનના મોઢામાંથી ફીણ નીકળતા હતા. એટલે અમે બી ગયા. અમે ડાયરેક્ટ 108 ને ફોન કર્યો. 108 નું આવે ત્યાં સુધી અમને બીક લાગી તો અમે ડાયરેક્ટ રિક્ષામાં બેહાડી ધરારથી કાઢીને સત્ય મોટરના માણસોને અમે બધા ભેગા થઈને તો ત્યાંથી અમે ગયા અને અમે ડાયરેક્ટ 108માં જવાની તૈયારીમાં કરી. તો 108 નો આવી તો અમે ડાયરેક્ટ પહેલા ત્યાંથી નીકળવા ગયા અને અમે 108 ને મળી છેલ્લે અહીંયા ત્રિમૂર્તિ હોસ્પિટલ પાસે વીઆર ફળદુની ડેટી છે, ત્યાંથી અમે અહીંયા આવ્યા તો અમારો કેસ ફેલ હતો. પછી કેસ ફેલ થયા પછી જે પહેલે શંકાસ્પદ માણસનો ફોન હતો, મેં એને ફોન કર્યો રમેશ કરીને, જે રમેશ ચૌહાણ છે ને એને. તો રમેશ ચૌહાણે મને કીધું કે હવે કે હું દવા પી જાઉં છું, તમારે જે કરવું એ કરો. બેનનું નામ છે નિશા અશ્વિન પંચોલી, જુનાગઢ નોબલ સ્કૂલની પાસે ગ્રીન પાર્ક સોસાયટી. મારું નામ અશ્વિન પંચોલી. મારા વાઈફ, હું ઓફિસેથી 2 વાગે ઘરે આવ્યો એટલે મારા સનને પૂછ્યું ભાઈ મમ્મી ક્યાં છે, એટલે એને કીધું કે મમ્મી બહાર ગઈ છે. મેં મારા વાઈફને ફોન કર્યો એટલે 1-2 વાર ફોન લાગ્યો નહીં, પછી ઉપાડ્યો અને એને એમ કીધું કે હું ટ્યુશન માટે, પર્સનલ ટ્યુશન માટે મળવા આવી છું, બરાબર. પછી એ રીતે સતત હું ફોન ચાલુ જ રાખતો હતો. ફોન લાગે, રિંગ જાય પણ ઉપડે નહીં. ને ક્યારેક એમ આવે કે ભાઈ કવરેજની બહાર છે ને, સ્વિચ ઓફ છે ને, એવી રીતે આવતો ફોન. પછી 3 થી 3:15 વચ્ચે મેં ફોન કર્યો એટલે ફોન ઉપડ્યો અને જેન્ટ્સનો અવાજ હતો અને એણે મને એમ કીધું કે નિશાએ દવા પીધી છે, આપણે કઈ હોટલ, સત્યમ હોટલે તમે આવી જાઓ. એટલે મેં ફટાફટ અહીંયા રમેશ નામ અને મેં તરત મારા હાળાને ફોન કર્યો યોગેશ, અને અમે બે ત્યાં પહોંચ્યા.
ત્યાં જોયું તો કે બહારથી તાળું હતું, ચાવી બહારથી હોટલનો દરવાજો બહારથી બંધ હતો, ચાવી નહોતી. ચાવી ભાઈ લઈને વયા ગયા હતા. પછી બીજી ચાવી લઈ અને દરવાજો ખોલ્યો અને અમે અંદર ગયા એટલે આખો રૂમ દવા વાળો હતો, બરોબર, દવાની વાસ આવતી હતી. અને પછી અંદર ગયા તો આપણે બાથરૂમનો દરવાજો ખોલતા ત્યાં મારા વાઈફ નીચે ફર્શ પર પડેલી. શંકા કરી રમેશ ચૌહાણ. વંથલી તાલુકાના નરેડી ગામમાં ઘેટા બકરા ચરાવતા એક ભરવાડ ઉપર સિંહણે હુમલો કરતા 2 શખ્સોને સિવિલમાં દાખલ કરવામાં આવ્યા છે. રમેશભાઈ ભરવાડ અને કાળુભાઈ નામના વનકર્મી ઉપર સિંહણે હુમલો કર્યો હતો. તેઓ ગઈકાલે 4 વાગે ઘેટા બકરા ચરાવતા હતા ત્યારે અચાનક ચડી આવેલી સિંહણે સૌપ્રથમ ભરવાડ રમેશભાઈ ઉપર હુમલો કર્યો હતો અને હાકલા પડકારા કરીને રમેશભાઈને છોડાવવા જતાં વનકર્મી કાળુભાઈ ઉપર પણ સિંહણે હુમલો કર્યો હતો. બંનેને લોહીલુહાણ હાલતમાં સ્થાનિક ગ્રામજનોએ તાત્કાલિક જૂનાગઢ સિવિલમાં દાખલ કર્યા હતા. સમયસરની સારવાર મળી જતાં બંનેના જીવ બચી ગયા છે, પરંતુ આ રીતે નરેડી ગામમાં સિંહણ આવી પહોંચતા સ્થાનિક લોકોએ વન વિભાગને તાત્કાલિક પાંજરું ગોઠવવા રજૂઆત કરી છે. આજરોજ 2 વાગ્યા આસપાસ નરેડી ગામે બકરા ચડાવતા રમેશ ભરવાડ ઉપર સિંહણે હુમલો કરેલ હોય તેની જાણ થતાં તાત્કાલિક એને 108 દ્વારા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડેલ હોય અને વહીવટી તંત્ર, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને, એસસીએફને સાથે રાખી અને સિંહણને ગોતવાની તજવીજ હાથ ધરેલ હોય. તે દરમિયાન 1 કલાક દરમિયાન જ્યારે ગોતતા સિંહણ મળેલ હોય અને સિંહણે તાત્કાલ ફોરેસ્ટ ગાર્ડ ઉપર હુમલો કરેલો હોય તેને પણ તાત્કાલિક સિવિલ હોસ્પિટલે સારવાર અર્થે ખસેડેલ છે અને વન વિભાગ દ્વારા પિંજરાઓ મૂકી અને સિંહણને પકડવાની તજવીજ હાથ ધરેલ છે. ગામ નરેડી રમેશભાઈ બોગાભાઈ મુંધવા ભરવાડ ઈ બકરા સારતા હતા અને આમથી સિંહણ આવી એટલે અમે તો આઘા હતા, પણ ઈ ભાઈ ઊભા થવા ગયા ને તો ઈ ભાઈને પાડીને ઈ ભાઈને નખ મારીને પછી બકરું લઈને બાવરને ડુહામાં વહી ગઈ. તો દર્શક મિત્રો, આવતીકાલે રવિવારની રજા રહેશે, પરંતુ અમારા દર્શકોને અમે 2 અગત્યના સમાચારથી અવગત કરીએ. આવતીકાલે આદ્ય કવિ નરસિંહ મહેતાજીની 569મી હારમાળા જયંતિ છે, જેના ઉપલક્ષમાં હરિવાડી ખાતે નાણાવટી બ્રધર્સનો ભક્તિ સંગીતનો કાર્યક્રમ યોજાશે. સોમવારે સુપ્રસિદ્ધ મહાલક્ષ્મી માતાનો પાટોત્સવ છે, જ્યાં પણ નવચંડી યજ્ઞ અને રાત્રે માતાજીના બેઠા ગરબાનું ધર્મમય આયોજન છે. ધર્મપ્રેમી જનતાને આ બંને દિવ્ય અવસરનો લાભ લેવા બંને સંસ્થા તરફથી અનુરોધ કરવામાં આવ્યો છે. તો મિત્રો, વિદાય લેતા પહેલા જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. હવે યુટ્યુબની મદદથી હાઈકોર્ટની કામગીરી નિહાળી શકાશે. ગુજરાત આ બાબતમાં અગ્રેસર હોવાનું જણાવતા મુખ્યમંત્રી, હાઈકોર્ટ પરિસરમાં વિવિધ પ્રકલ્પોનું કરવામાં આવ્યું લોકાર્પણ. જૂનાગઢ અને વિસાવદર પંથકમાં 2 નવા પોલીસ સ્ટેશનનું લોકાર્પણ કરતા રેન્જ આઈજી કાયદો વ્યવસ્થાની સ્થિતિ વધુ સંગીન બનવાની વ્યક્ત કરી આશા. ભારત રત્ન બાબા સાહેબ આંબેડકરના 69માં મહાપરિનિર્વાણ દિને રાજકીય પક્ષો અને સંગઠનોએ આપી અંજલિ. અને વાડલા ફાટકે રાધિકા ટાઉનશીપમાં 3 સિંહના રાત્રિ પેટ્રોલિંગથી સ્થાનિક લોકોમાં ભયનો માહોલ. તો મને રજા આપશો. નમસ્કાર.